ओम नमः सद्देभ्यः। ओम नमः सद्देभ्यः। ओम नमः सद्देभ्यः। णमिवूणजिनं वीरम् अनन्तवर्णानदंसनसहावं ओच्छामिणियमसारं केवलिसुधकेवलीभणिदम् नमिने अनन्तोत्कृष्टदर्शन ज्ञानमय जिनवीरने कहूँ नियम सार हूँ केवली श्रुत केवली परिकथितने। 154 નંબરનો પ્રવચન સિદ્ધ ભગવંતોની વંદના સાથે આજનો સ્વાધ્યાય પણ ગુરુદેવશ્રીએ પ્રારંભ કર્યો. આજનો પણ કેમ કહીએ છીએ? કેમ કે ગઈકાલનો આખો સ્વાધ્યાય સિદ્ધ ભગવંતો પર જ આધારિત હતો. સિદ્ધ ભગવંતોની ભક્તિ સાથે સંકળાયેલો સ્વાધ્યાય હતો. થોડીક શાસ્ત્રીય બાબતોની ભાષામાં આપણે કહીએ તો આમ જુઓ તો નિયમસાર ગ્રંથની છેલ્લે આમ હવે પરમ ભક્તિ અધિકાર પછી પરમ નિશ્ચય પરમ આવશ્યક અધિકાર અને સાવ છેલ્લો શુદ્ધોપયોગ અધિકાર બાકી છે. એટલે 10મો અધ્યાય છે આના પછી 11મો અધ્યાય છે નિશ્ચય પરમ આવશ્યક અને 12મો છે શુદ્ધોપયોગ. એટલે આમ જુઓ તો એને આપણે મધ્ય મંગલાચરણ તરીકે સિદ્ધ ભગવંતોની વંદના એમ સમજી શકીએ, અર્થ કરી શકીએ. શાસ્ત્રોમાં 3 સ્થળે એટલે આધ્યે મધ્યે અંતૌ ચ એમ શરૂઆતમાં, વચ્ચે અને સાવ છેલ્લે, ગ્રંથના પ્રારંભમાં, ગ્રંથના વચ્ચે અને ગ્રંથના સમાપનમાં, એમ 3 જગ્યાએ 3 સ્થળે ઈષ્ટ દેવતાને વંદન સ્વરૂપે મંગલાચરણ કરવાની આગમની પદ્ધતિ છે, શાસ્ત્રોની પદ્ધતિ છે. એમાંનો આ સમજો કે 5-6 બધા જે શ્લોકો આવ્યા ગઈકાલના સ્વાધ્યાયમાં, એ બધા જ શ્લોકો 135મી ગાથા પછીના જે બધા શ્લોકો આવ્યા એ બધા શ્લોકો મધ્ય મંગલાચરણ તરીકે હતા. કેમ કે આપણે વાત કરી હતી ગઈકાલે નિયમસાર ગ્રંથને આધારે, થોડીક એને આધારે જ હું વાત કરું છું, પછી આગળ લઈએ આપણે. જો 135મી ગાથા જે ગઈકાલે 153 નંબરના પ્રવચનમાં લીધો હતો, એ ગાથા લીધી અને ગાથા પછી 221, 22, 23, 24, 25 એમ સળંગ 5 શ્લોકો આવ્યા, બરાબર. અને એમાં લખ્યું છે 135મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં મુનિરાજ 6 શ્લોકો કહે છે. ઓરિજિનલ નિયમસાર તમારી પાસે હશે ને તો એ પકડાય, ઓમાં બહુ પાના ફેરવવા પડશે તમારે. પણ હવે એ વ્યવસ્થા તો આપણી પાસે છે નહીં કે સ્વતંત્ર નિયમસાર ગ્રંથો તો હવે સ્વાધ્યાય ભવનમાંથી જ ગાયબ થઈ ગયા છે. આપણે કારણકારી નિયમ પ્રવચનોના પુસ્તકોને સથવારે આપણે સ્વાધ્યાય કરીએ છીએ, કાંઈ વાંધો નહીં, એમાં પાના ફેરવવા પડે. પણ જોજો તમે 135મી ગાથા પછી જ્યારે 221મો કળશ આવ્યો ને, મળ્યું કાકા, મળ્યું? ફટાફટ ઝડપથી જુઓ, આમ ગોતવા બેસશો તો સમય નીકળી જશે. 221મો કળશ જ્યાં શરૂ થયો ત્યાં સૂચના લખેલી છે. મળ્યું બેન શૈલાબેન, તમને મળ્યું? હા, 135મી ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મુનિરાજ 6 શ્લોકો કહે છે. નિયમસાર ગ્રંથમાં પાના નંબર 265
265 નંબરનું પાનું. મેં તો હંમેશા આપ સૌને એક વાત કરતો હોઉં છું કે જ્યારે આપણે સ્વાધ્યાયમાં બેસીએ, અહીંયા સ્વાધ્યાય ભવનમાં હોય કે ઘરે હોય, મૂળ શાસ્ત્ર તો સાથે હોવો જ જોઈએ. આ એક ખાસ આગ્રહ સમજવો. કેમ કે એક તો એમાં પાના ફેરવવા ન પડે, બીજા ત્રીજા પાનામાં જ ગાથા ટીકા પૂરી થઈ જાય, બધા કળશો એમાં ભેગા આવી જાય. એટલે બલ્કમાં બધું એક જગ્યાએ મળે. કારણકારી નિયમ પુસ્તકમાં શું થાય, 15-15, 20-20, 25-25 પાના ફેરવવા પડે, પછી એક કળશ, પછી બીજો કળશ, એમ નીકળે. તમે આમાં જુઓ 266માં પાને સળંગ 4 કળશો લખેલા છે ને, 4 કળશો સળંગ છે. અને આ 265માં પાને એક કળશ લખેલું છે. અને 267 ઉપર જે છઠ્ઠો કળશ છે 226મો, જેનો સ્વાધ્યાય ગુરુદેવશ્રી આજે લીધો, એની આપણે વાત સાંભળી છે અને કરીએ છીએ. પહેલી વાત સાંભળો. પહેલાં 135મી ગાથા ફરી એકવાર આપણે બોલીએ. આપ જો ગ્રંથમાં જુઓ બધાય. વળી મોક્ષગત પુરુષો તણો ગુણ ભેદ જાણી તે મની, જે પરમ ભક્તિ કરે કહે શિવ ભક્તિ ત્યાં વ્યવહારથી. જો બે વર્ણન કરવાની, સમજાવવાની શૈલી જો બે પ્રકારની. એક તો પહેલી ગાથામાં એટલે 134મી ગાથામાં રત્નત્રયનું સ્વરૂપ સમજાવ્યા, એમાં રત્નત્રયની ભક્તિ સમજાવ્યા, એને જ પરમ ભક્તિ કીધું. શું બેન સમજાણું તમને? શું કીધું મેં? આ કથા નથી, હા, વાર્તા નથી. આ બહુ ધ્યાનથી સાંભળવાનું. 3 વાત કરી મેં એક સાથે. 134મી પહેલી ગાથા, બરાબર? એમાં આચાર્ય લખે છે રત્નત્રયનું સ્વરૂપ, જે ગઈકાલનું પ્રવચન આપણે સાંભળી ગયા. રત્નત્રયનું સ્વરૂપ, બરાબર? પણ એ ગાથાની ટીકામાં જ્યારે આપણે જઈએ તો રત્નત્રયોની ભક્તિ છે, જે શ્રાવકો અને શ્રમણોને હોય છે. પરમ શ્રાવક અને પરમ તપોધન, પંચમ ગુણસ્થાન વર્તી, 11 પ્રતિમાધારી અને 6-7મા ગુણસ્થાનમાં ઝૂલનારા પરમ તપોધન એટલે પરમ તપસ્વી મુનિ ભગવંતોને, એટલે પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવકને અને 6-7મા ગુણસ્થાન, 7મો ગુણસ્થાન નહીં આવે એમાં, કેમ કે 7મો તો નિર્વિકલ્પ ગુણસ્થાન છે, શુદ્ધોપયોગનું છે. તો 6ઠો ગુણસ્થાન 7મામાંથી પડીને, 7મામાંથી ઉતરીને જ્યારે નીચે આવેલા હોય તો 6ઠે ગુણસ્થાને, બરાબર, સવિકલ્પ અવસ્થા છે નહીં, તો પંચમ ગુણસ્થાન વર્તી અને 6ઠમ ગુણસ્થાન વર્તી સાધકને નિયમથી, અને ગઈકાલની ભાષામાં કહીએ નિત્ય, આ પરમ ભક્તિ હોય છે. કઈ? રત્નત્રયવાળી પરમ ભક્તિ. ખરેખર તો ગઈકાલે જે મેં કીધું છે આપ સૌને કે આ શુદ્ધાત્માની ભક્તિ છે, બરાબર? આત્માની ભક્તિ છે, શુદ્ધ ભક્તિ છે, પરમ ભક્તિ છે, નિશ્ચય ભક્તિ છે. એક જ ભક્તિ છે અને એ ભક્તિ એક જ છે અને એ એક જ ભક્તિ છે, બરાબર? સંવર અને નિર્જરારૂપ ભક્તિ કહો, મોક્ષની ભક્તિ કહો, નિર્વાણની ભક્તિ કહો, મુક્તિની ભક્તિ કહો. ગાથાની ભાષામાં નિવૃત્તિની ભક્તિ ભાષા વાપરી છે, નિવૃત્તિની ભક્તિ. આપણી ચાલતી ભાષામાં કહીએ નિવૃત્તિની ભક્તિ. હા, દીકરીઓ પરણી ગઈ, હવે બસ સાવ સોનગઢ જઈને રહેવાનું, સાવ નિવૃત્ત થઈ ગયા, બસ એ આવી નિવૃત્તિ ભક્તિ. પણ અંદરની સ્વરૂપનું શ્રદ્ધા, સ્વરૂપનું જ્ઞાન, સ્વરૂપનું આચરણ. બ્રહ્મચારી શોભનાબેન છે ને, બ્રહ્મચારી શોભનાબેન, મેં ઘણીવાર યાદ કરું છું. એ જ્યારે અહીંયા હતા તો એણે એક નાટક કરાવ્યું હતું, નાટક કર્મ સિદ્ધાંત ઉપર. અને લગભગ પોન્નૂર બધા બાળકોને લઈને ગયા હતા. 2-2.5 કલાકનું નાટક હતું. તો મને 2-3 વખત બધું વંચાવ્યા હતા. એટલે 8 કર્મો અંગેનું જ બધું હતું. પણ એમાં એને એક લગભગ સ્વરચિત હતું કે સંકલિત હતું, ખબર નહીં, લગભગ 99% સ્વરચિત હતું. એમાં એક બહુ સરસ ભક્તિ હતી, ભજન હતું. સ્વરૂપની શ્રદ્ધાને સ્વરૂપનું જ્ઞાન છે,
સોનગઢ જાઓ તો શોભનાબેનને યાદ કરજો. હા, તો એ મને બહુ ગમે. મેં એને ફોન ઉપર પણ ઘણીવાર વાત કરી, ઘણીવાર એટલે 2-3 વખત તો મેં વાત કરી. કેમ કે બેન શૈલાબેન, આપણે જે બૂંદ બૂંદમાં અમૃત જે રેકોર્ડિંગ કરેલા છે ને આપણે, એ તો અમૃત છે. બૂંદ બૂંદમાં અમૃત છો, ખરેખર અમૃત છે. અત્યાર સુધી 8 વિડીયો બહાર આવેલા છે, એટલે 800 બોલ તો પૂરા થયા, હજી લગભગ 9-10 બાકી છે. તો એ જ્યારે વિડીયો મોકલે એટલે મારી વાત થાય તો હું એને આ ચોક્કસ વાત કરું, સ્વરૂપની શ્રદ્ધાને સ્વરૂપનું જ્ઞાન છે. એટલે સ્વરૂપની શ્રદ્ધા, સ્વરૂપનું જ્ઞાન, સ્વરૂપનું આચરણ, સ્વરૂપનું ચારિત્ર, સ્વરૂપની સ્થિરતા, સ્વરૂપનું સુખ, સ્વસ્વભાવ ભાવની શ્રદ્ધા. તમે આજે ગુરુદેવશ્રીનું પ્રવચન 136 નંબરની ગાથા જે આજે ચલાવી, જો મગજમાં શું શું ફરે છે. હું તો હજી ગઈકાલ અને પરમ દિવસના વ્યાખ્યાનની વાત કરું છું. 134મી ગાથા, 35મી ગાથા ગઈકાલની ગાથા, આજે 136મી ગાથા. નિજ પરમાત્મ ભાવનાની ભક્તિ. બેન નીતાબેન શું કીધું? તો સુનિલભાઈ, નિર્વાણ ભક્તિ ક્યાં ગઈ? પરમ ભક્તિ ક્યાં ગઈ? નિવૃત્તિની ભક્તિ ક્યાં ગઈ? મુક્તિની ભક્તિ ક્યાં ગઈ? રત્નત્રયની ભક્તિ ક્યાં ગઈ? બરાબર. હવે તો વળી પાછી નવી આવી ગઈ વાત. સ્વામીજીએ શું બોલ્યા ખબર? આજે આત્માની ભક્તિ એમ નથી કીધું. બોલો શું કીધું? પરમાત્માની ભક્તિ. આત્માની ભક્તિ એમ નથી કીધું, પરમાત્માની ભક્તિ. પણ કયા પરમાત્માની ભક્તિ? વિધિ ઉપર વિરાજમાન છે, મધ્યલોકમાં વિરાજમાન છે, હા, લોકાકાશમાં વિરાજમાન છે, વિદેહ ક્ષેત્રમાં વિરાજમાન છે. અરે વિદેહમાં વિરાજમાન છે એ નહીં, અદેહમાં વિરાજમાન છે. હા શૈલાબેન સાંભળો, સમગ્ર લોકના પ્રદેશ કેટલા? લોકાકાશના પ્રદેશ કેટલા? બોલો. અસંખ્યાત. લખી રાખો. અસંખ્યાત પ્રદેશ છે ને લોકાકાશ. તો લોકાકાશમાં વિરાજેલા પરમાત્મા કે નહીં? અસંખ્યાત પ્રદેશ સ્વરૂપ લોકાકાશમાં વિરાજમાન પરમાત્મા નહીં, અસંખ્યાત પ્રદેશી પરમાત્મા. શું સમજાણું ભાઈ? રાજુભાઈ સમજાય છે? અંદરનો કેવો, આને કહેવાય ઇનોવેટિવ ઇનર પાવર છે આ. પરમાત્મા એટલે માત્ર વેદી પર વિરાજમાન, સિદ્ધશિલા પર વિરાજમાન એની વાત નથી. આપણે તો સમુચ્ચય વાત કરો ને. હા, જેમ કે ત્રિફળા ચૂર્ણ હોય, બસ એક ત્રિફળા ચૂર્ણ લો તો આખું પેટ સાફ થાય, બરાબર. એમ અસંખ્યાત પ્રદેશ પ્રમાણ લોક. લોક છે ને લોકાકાશ. લોકાકાશમાં પ્રદેશ કેટલા? કે અસંખ્યાત. તો અસંખ્યાતમાં તો અધોલોક, મધ્યલોક, ઉર્ધ્વલોક બધા આવ્યા કે નહીં? ઉર્ધ્વલોકમાં તો કંઈ પરમાત્મા છે જ નહીં. અધોલોકમાંનો તો સવાલ જ નથી ઉઠતો. તો રહ્યું મધ્યલોક ને, મધ્યમાં ભરત, ઐરાવત. હાલમાં તો ભરત ઐરાવતમાં છે જ નહીં, તો વિદેહમાં છે. તો હતા સમજો, જ્યારે ભૂતકાળમાં હતા ત્યારે મહાવીરથી લઈને આદિનાથ સુધી, કે આદિનાથથી લઈને મહાવીર સુધી, કે અજીતનાથ ભગવાનના કાળે 170, ત્યારે તો 170 હતા ને. 5 ભરત, 5 ઐરાવત અને બધા વિધેયમાં 160. તો 170 ભગવાન મધ્યલોકમાં વિરાજમાન હતા. એ પરમાત્માની વાત ચાલે છે કે નહીં? અહીંયા નિજ પરમાત્માની વાત ચાલે છે. પકડાય તો પકડો, બહુ માર્મિક વાત છે. અસંખ્યાત પ્રદેશ પ્રમાણ લોકાકાશના પરમાત્માની ભક્તિની વાત નથી. અસંખ્યાત પ્રદેશોમાં એક પ્રદેશી, આહા, અપ્રદેશી અથવા અસંખ્યાત પ્રદેશોનો પુંજ. પંડિત ટોડરમલજી સાહેબ, અસંખ્યાત પ્રદેશોનો પુંજ, અનંત ગુણોનો સમૂહ, અનાદિ નિધન, એક એવો હું પરમાત્મા. એનું નામ નિજ પરમાત્માની ભક્તિ. એ તો આજે ગુરુદેવશ્રી જે ચલાવ્યા ને 137મી ગાથા, એની વાત છે.
તો આ તો 135માં તો મોક્ષગત પુરુષોની વાત છે. તો મોક્ષગત એટલે સિદ્ધ ભગવંતો. તો આખી આ ગાથા અને આ ગાથા ઉપર આવેલા બધા કળશો 6 કળશો નમો સિદ્ધાણમવાળા કળશો છે. તો એક તો મધ્ય મંગલાચરણ તરીકે આવેલો છે આ. બીજું વ્યવહાર ચારિત્ર અધિકારમાં પણ સિદ્ધ ભગવંતોની ભક્તિ આવી. 46, 47, 48 ગાથાઓમાં આવી. અને 50થી 55માં 54 નંબરની કે 55 નંબરની ગાથા એ સિદ્ધ ભગવાનની જ ગાથા છે. તો એમાંય વાત આવી જે શુદ્ધ ભાવ આપણે વ્યવહાર ચારિત્ર અધિકારમાં જો વ્યવહાર ચારિત્ર અધિકારમાં ગાથા આગળની છે 55 નહીં 50થી 55 તો ઓમાં ગઈ શુદ્ધ ભાવ અધિકારમાંની ગાથા છે. તો આમાં પણ જે વ્યવહાર ચારિત્ર અધિકારમાં પંચ પરમેષ્ઠીની વંદના કરી તો એમાં પણ પંચ પરમેષ્ઠીની વંદના અરહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ. જો આમાં છે 72 નંબરની ગાથા છે. શું કીધું? ક્યાંથી ક્યાં નેટ કનેક્શન થાય છે સમજાય છે? અત્યારે જે ગાથા ચાલી 137 37 ને 34, 35, 36 હા 136 136મી ગાથા. જો કે 135મી ગાથા જે સિદ્ધ ભગવંતોવાળી ગાથા 36 નહીં 135મી ગાથા. તો 135મી ગાથા સિદ્ધ ભગવંતોની વંદના બરાબર. અને 72 નંબરની ગાથા એ સિદ્ધ ભગવંતોની વંદના બરાબર. શું કીધું? ખ્યાલમાં આવ્યો? અને શુદ્ધ ભાવ અધિકારમાં 46, 47 અને 48 આ ગાથાઓ એ સિદ્ધ ભગવંતોની વંદનાવાળી ગાથાઓ છે. જો 46 તો નહીં પણ 47, 48 અને 49 47, 48 અને 49 જેમાં એમ કીધું છે કે જેવા જીવો છે સિદ્ધિગત તેવા જીવો સંસારી છે, જેથી જન્મ મરણાદિહીન ને અષ્ટગુણ સંયુક્ત છે. જો આ 47મી ગાથા. હું તમને શું કહું, ગુરુદેવશ્રી જ્યારે બોલતા હોય તો મને તો સ્પષ્ટ નજરે ચડે જ્ઞાનીઓના એક એક વચનમાં અનંતા આગમ ટપકતા હોય છે. એમાં સિદ્ધ ભગવંતોના આવા સ્થળ આમાં એક તો 47, 48, 49 આટલી ગાથાઓ. 49મી ગાથામાં તો બહુ અલૌકિક ગાથા છે નિયમસારની. આ સર્વ ભાવ કહેલ છે વ્યવહાર નયના આશ્રય, સંસારી જીવ સમસ્ત સિદ્ધ સ્વભાવી શુદ્ધ નયાશ્રય. શુદ્ધ નયાશ્રય સર્વે સંસારી જીવો સિદ્ધ સ્વભાવી છે. જો આ નમો સિદ્ધાણમ ચલાવે પણ એવું લાગે, થોડીક વાત સાંભળો, બહુ જોરદાર વાત કરો છો. કોઈ અનાથ હોય, નહીં અનાથ નહીં, શું કહેવાય, નિસંતાન, અનાથ જ નહીં, નિસંતાન હોય. ખરેખર હું એક વાત કરું, નિસંતાન હોય એના જેવા સદાશિવ કોઈ નથી, એના જેવા સનાથ કોઈ નથી. અજીવ અધિકાર, અજીવ અધિકાર. હમણાં ત્યાં હિંગોલી મહારાષ્ટ્રમાં મારે અહીંયા થોડુંક બ્રીફ કહેવાનું હતું રાજુભાઈ. 2500થી 3000 પબ્લિક રોજની, 700 બાળકો. સવારે 6:30 વાગે પૂજા ચાલુ થાય, 6:30 થી 7:30 બાળકો માટેની પૂજા. એ 6:30 થી 7 પ્રક્ષાલ, 7 થી 8 એક્ઝેક્ટ પૂજા, 8 ને 5 પૂરું. 8 થી 8:30 અડધી કલાકમાં 2500 બધા પબ્લિક અને બધા બાળકો માટે નાસ્તો. અને સંઘ જમણ રોજ 8:30 પછી વિધાન, 8:30 થી 9:30 સ્વાધ્યાય થાય. આપણો નિયમસાર ઉપરનો જ સ્વાધ્યાય મેં લીધો હતો. 2500 પબ્લિક આમ બેઠી હોય અને 9:30 થી 9:45 10 મિનિટ હું રિલેક્સ થાઉં, લીંબુ શરબત પાણી વાની પીને 9:45 વાગે વિધાન ચાલુ, 11:15 સુધી. શાર્પ 12 વાગે પૂજા પૂરી. કોઈક વાર 12:15 થાય પણ હું ઉલ્લંઘન નહીં કરું.
12:10 થઈ તો પિંડલું વળીને પૂરું, જવાની કે જ્ઞાન તે 12:15 સંગ જમણ થાય, પછી જમી કરીને બધા ફ્રી, પછી આખો દિવસ આપણે ફ્રી. 4 થી 5 સ્વાધ્યાય, પણ હું નહીં, એમાં બીજા બ્રહ્મચારી ભાઈ હતા એ લેતા. પછી સાંજે 7 થી ભક્તિ, 7 થી 8 ભક્તિ. એમાંય હું નહીં જ રહું, જાણી જોઈને આમ થોડીક તબિયતને હિસાબે. 8 થી 9 સરસ મજાનો સ્વાધ્યાય, અને 9 થી 11 સાંસ્કૃતિક કાર્યક્રમ. ક્યાં સમય નડે છે બતાવો વડીલ, બોલો. આપણને તો 9 વાગે એટલે તમારા જેવા વડીલોએ જ બગાડે છે બધું. તબિયત નથી હારી અને દીકરીઓને જવાનું હોય, નવરાત્રિમાં તો આખી રાત રખડતા હોય, ત્યારે વડીલોને વાંધો ન હોય. રાજુભાઈ હસો હસો મોકલે, જઈ આવો. પ્રમોદભાઈ, હા, આ પ્રમાદ છે બધું. અને ગરમી અહીંયા હજી ઓછી છે, 47 ગરમી, 45 ગરમી, અને બફારો આનાથી 10 ગણું વધારે. તમે બેસી જ ન શકો. અહીંયા જેટલી શાંતિથી આપણે બેઠા છીએ ને, તમે બેસી જ ન શકો. 4, 5, 6 ખૂણે બધે. અહીંથી ઓલો સ્વાધ્યાય ભવન જેટલો તો હોલ છે મોટો, અને આટલો પોળો છે. અને ઓલી બાજુમાં આનાથી અડધો ભાગ, આની બાજુમાં આનાથી અડધો ભાગ. આમ 25-30 રૂમ, આમ 25-30 રૂમ, કોમ્યુનિટી હોલ જેવું છે. મોટો હોલ, 2,500-3,000 પબ્લિક બધી સમાઈ જાય. 700 બાળકો તો આગળ જ બેઠા હોય, એ તો પ્લસમાં. અને ગજબની વાત સાંભળો તમે, હું કાલે વાત કરીશ શ્રુત પંચમીના દિવસે. આવતા 3 વર્ષના 3 વિધાનો નક્કી થયા છે, સમયસાર, પ્રવચનસાર, નિયમસાર. અને 3 વર્ષના 7 દિવસના સંગ જમણના નામ આવી ગયા છે. 3 વર્ષના 7 દિવસના સંગ જમણ કોના તરફથી? આવતા વર્ષની તો રાશિ પણ આવી ગઈ, પૈસા પણ આવી ગયા, બધા ઇન્દ્રો ફિક્સ થઈ ગયા. આહારદાન સંગ જમણ માટેની રાશિ આવી ગઈ. અને ધરાર મારી પાસેથી 3 વર્ષની સ્વીકૃતિ લીધી. 2 ભાઈઓ તો કહે કે ભૈયાજી તમે આવતા હો તો आप यदि आएंगे तो हम स्वीकृति देने के लिए तैयार हैं. अरे हम आए नहीं हैं, आप स्वीकृति दो, देखेंगे हम आएंगे पक्का. 3 વર્ષ તમને વાત કરી હતી ને. કોઈ ઔપચારિકતા નહીં, આનંદથી, મસ્તીથી. 11 વાગ્યા સુધી સાંસ્કૃતિક કાર્યક્રમમાં કોઈ હાલે નહીં. મારે તો એક વખત કહેવું પડ્યું 11 વાગે, હવે ઊભા થાઓ, સવારે આવવાનું છે. એની સામે એવું લાગે જાણે કે આપણી ભાવના તો મરી પરવારી છે. કોઈ ઉત્સાહ નહીં, ઉમંગ નહીં. હા, ઔપચારિકતા. ખરેખર કહું, આજનું પ્રવચન એમાંથી એક એટલો નિરૂપચાર શબ્દનો અર્થ સમજાઈ જાય ને તો જીવન ધન્ય થઈ જાય. આત્મામાં ઉપચાર શેનો? વ્યવહાર રત્નત્રય રૂપ ઉપચારની ઔપચારિકતા આત્મામાં નથી. 3 શબ્દો હતા. વાહ, ગજબ ગજબ ગજબનો પ્રવચન. અભેદ, નિરૂપચાર અને નિર્વિકલ્પ. કે પરમાત્મ સ્વભાવ ભાવ કેવો છે? અભેદ છે, એમાં ભેદો નથી. નિર્વિકલ્પ છે, એમાં વિકલ્પો નથી. અને નિરૂપચાર એટલે એમાં ઉપચાર નથી. મને તો ખરેખર એટલા વિચાર આવ્યા, આત્મા જ્યારે નિરૂપચાર છે તો આત્માની ભાવનામાં ઉપચાર કેવા? તમારી ઘરે હું જમવા આવું રાજુભાઈ, તમે રસની આખી તપેલી ભરીને રાખી છે, તમે ગણી ગણીને મને પીરસશો? 1 કટોરી, 2 વાટકી કે 3 વાટકી કે 4 વાટકી? અરે 4 વાટકી પી જાઓ ને તોય તમે 5મી વાટકી એટલી જ હોશેથી પીરસો. અને હું કહું, અરે 4 વાટકી પીવાઈ ગયા, પંડિતજી ગણવાના ન હોય, હજી છે તપેલું ભરેલું. અને કદાચ ન પણ હોય ને તો ઈશારામાં શ્રીમતીને કહીએ દે, પંડિતજીને બહુ રસ ભાવ્યું છે, તમે હજી બીજું તપેલું કરો. આને કહેવાય દાનત. આને કહેવાય આહાર દાનના દાતાના ભાવ.
આને કહેવાય ત્યાગની ભાવના. રામચંદજી ધીરોદાત્ત હતા ને, ધીરોદાત્ત નાયક હતા. આવવા દો. છોકરાઓ લવકુશ વિખૂટા પડી ગયા, કાંઈ વાંધો નહીં. સીતાજી વયા ગયા, કાંઈ વાંધો નહીં. ભાઈ મૂર્છિત થઈ ગયા, કાંઈ વાંધો નહીં. તમે જોજો રામચંદજીના જીવનમાં ડગલે ને પગલે દુઃખ અને આકુળતા સિવાય કાંઈ નહીં. અને તોય આવા દો, આવા દો, આવા દો. અંદરમાં અમારે સમતા ભાવ અખૂટ ભરેલું છે. એનું કહેવાય ઉદાત્ત. ઉદાર કોને કહેવાય? ઉદાત્ત કોને કહેવાય? શૈલાબેન, અમારા ભારીલ સાહેબ એક બહુ સરસ વાત કરતા કે સમજો બહાર ગામથી કોઈ દાન દાતાર માટે આવે, અહીંયા સમજો આપણી જ સભામાં આવે સાહેબ, અને તમારા જેવા લોકો કોઈ જો હવે આવી ગયા લોભિયા, સમજી લેવાનું આવતા કેટલાક ભાવોમાં તમને દાનના ભાવ નહીં થાય એવા જ કર્મો બંધાય. એ પોતાના ઘર માટે તો લઈને જતા નથી ને, એ શેના માટે લઈ જાય છે? પ્રભાવના માટે લઈ જાય છે. તો દેવગુરુ ધર્મની પ્રભાવનાનો કાળ તમારી સામે આવ્યો, ત્યાગ અને દાનનો પ્રસંગ તમારી સામે આવ્યો, તો એને વધાવો ને. તમે મફતમાં બેઠા બેઠા પુણ્ય નથી કમાવી શકતા, અને મફતમાં બેઠા બેઠા પાપ જ કમાવવાના. જો વગર શીખવાડે પાપ કેવું કમાવે છે. પુણ્ય કમાવાની પણ આવડત, ધર્મની તો વાત બહુ દૂર છે. શું કાકા? હા, કોઈ દાન લેવા માટે આવ્યા હોય તો ધર્મની પ્રભાવના દેખાવી જોઈએ ને. હું તો ગદગદ થયો એ બધું દ્રશ્ય જોઈને. ત્યાંનું માનવામાં આવે છે તમારે આવતા 3 વર્ષના 21 દાનદાતારો, 7 દિવસનો હોય કાર્યક્રમ. આવતા વર્ષની તો તારીખે નક્કી થઈ ગઈ, 25થી 3-4 જૂન સુધી, 25મી તારીખથી 25 મે. શું નૈનાબેન, શું વિચાર આવે છે? ચુલ્લુભર પાણીમાં ડૂબી મરવાના ભાવ થાય આવી પ્રભાવના અને આવો બધો જોઈને આપણને. અને આવો જ ઠોસ વિષય ચલાવ્યા છે. તમે હિંગોલીના સ્વાધ્યાય સાંભળો, કદાચ અહીંયા એટલો બધો ન હાલે, એટલી ડેપ્થથી ત્યાં લીધેલું છે સ્વાધ્યાય. ઝીલે છે ને, પાત્ર વિના વસ્તુ અને પાત્રે વસ્તુ રહે. પાત્રે આત્મિક જ્ઞાન. મને તો એટલું જ સમજાય છે, આરાધેલી આરાધના, સાધેલી સાધના, ભાવેલી ભાવના, કરેલું સત્કૃત્ય, મેળવેલો પુણ્ય અને મેળવેલી કેળવણી કોઈ દી નકામી ન જાય. વપરાય 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 અને વપરાય જ. ચલો, એ વચ્ચે સહજ આવી ભક્તિ ભાવનાના સંદર્ભમાં મેં વાત કરી. તો આ 47, 48, 49 આ ગાથાઓ પણ બધી સિદ્ધ ભક્તિવાળી ગાથાઓ છે, બરાબર. 72મી ગાથા પણ સિદ્ધ ભક્તિની ગાથા છે. એક વખત ગાથા વાંચો. છે અષ્ટ કર્મ વિનષ્ટ અષ્ટ મહાગુણે સંયુક્ત છે, શાશ્વત પરમને લોક અગ્ર વિરાજમાન શ્રી સિદ્ધ છે. જો આમાં આવ્યું ને, શાશ્વત લોકાગ્રે વિરાજમાન સિદ્ધ ભગવાન છે. આવો જ કળશના આવ્યું આજે 26મો 226, 225 અને 26 આ કળશો એવા જ ના આવ્યા આજે. હા, અને આ ગાથા તો ખરી જ 135મી. વળી મોક્ષગત પુરુષોત્તણો ગુણ ભેદ જાણી તે મની, જે પરમ ભક્તિ કરે કહે શિવ ભક્તિ ત્યાં વ્યવહારથી. જો અહીંયા પરમ ભક્તિ એટલે વ્યવહારે પરમ ભક્તિ. ઓલી પરમ ભક્તિ 134મી ગાથાવાળી નિશ્ચયે પરમ ભક્તિ, એ સ્વભક્તિ હતી, બરાબર. હજી એક ભાષા મને હમણાં સ્વાધ્યાય વખતે વિચાર આવ્યા હતા. વંદનાબેન, શૈલાબેન સાંભળજો, બહુ ઉપયોગ એકાગ્ર કરીને સાંભળો. 134મી ગાથા એટલે સ્વયં સિદ્ધ ભક્તિ. શું કીધું?
હે સ્વયં સિદ્ધ ભગવાન. એ સ્વયં સિદ્ધ ભક્તિ એટલે પોતાની ભક્તિ 134મી. આ 135મી સિદ્ધ ભક્તિ. જો કે સિદ્ધો પણ બધા સ્વયં સિદ્ધ જ છે, સ્વયંભૂ સિદ્ધ જ છે. પ્રવચનસાર 16મી ગાથા. પણ પરમાત્મ સ્વરૂપ, સકલ પરમાત્મા સ્વરૂપ, અનંત ગુણો, 8 ગુણોની મુખ્યતા, દેહ રહિત, અશરીરી, લોકાગ્રમાં વિરાજમાન એવા મુક્તિગત, મોક્ષગત, વળી મોક્ષગત પુરુષોત્તણો. પુરુષો એટલે આત્માઓ. પુરુષ એટલે સ્ત્રી અને પુરુષવાળો નહીં, પુરુષ એટલે આત્મા. ધ્યાન છે બધાયનું, એક એક શબ્દ તરફ ધ્યાન દેવાનું. અને એવી વ્યાખ્યાનની અપેક્ષા નહીં રાખવાની. બહાર ગામથી વિદ્વાનો આવીને કથા, કહાની, વાર્તા, આ દૈનિક સ્વાધ્યાય છે. આ ઠોસ સ્વાધ્યાય છે, સોલિડ કોન્ક્રીટ સ્વાધ્યાય છે. આ પ્રમોદભાઈ, એક એક શબ્દની કિંમત કરવાની. બરોબર. વળી મોક્ષગત પુરુષોત્તણો, ગુણભેદ જાણી તે મની. મને થોડુંક મોક્ષગત શબ્દમાં એક મર્મ કાઢવાનું મન થાય છે. ચિત્તમાં આવે છે, મોઢામાં આવે છે. ગત એટલે ગયેલા, ગત એટલે પહોંચેલા, પહોંચી વળેલા. કોને પહોંચી વળેલા? મોક્ષને પહોંચી વળેલા. મોક્ષ ક્યાં? સિદ્ધશિલા પર. અહીંયા ના પાડે છે. મુક્ત સ્વભાવ એ જ સાક્ષાત મોક્ષ. તો મુક્ત સ્વભાવને પહોંચી વળેલા એનું નામ મોક્ષગત. સ્વભાવ કેવો? બોલો, ત્રિકાળ આત્મા કેવો? હા, મોક્ષગતનો અર્થ એમ કરવાનો. મોક્ષ એટલે મુક્ત સ્વભાવ, ગત એટલે પહોંચી વળેલા. પોતાના મુક્ત સ્વભાવ ભાવને, આત્માને પહોંચી વળેલા એનું નામ મોક્ષગત. પકડાય છે વાત? કંઈક સમજાણું? મર્મ સમજાણું? ચલો આગળ વધીએ. વળી મોક્ષગત પુરુષોત્તણો, ગુણભેદ જાણી તે મની. જે પરમ ભક્તિ કરે કહે શિવ, ભક્તિ ત્યાં વ્યવહારથી. આ ગાથાને આધારે 3 શબ્દો યાદ રાખવાની. પહેલાં તો મોક્ષગત એટલે કોણ? સિદ્ધ. તો સિદ્ધ ભક્તિ. બરાબર. આ ગાથાની ભાષામાં શું કહેવાય? સિદ્ધ ભક્તિ. બીજો શબ્દ તો બીજી લીટીમાં લખેલું જ છે, પરમ ભક્તિ. અને ત્રીજો એક શબ્દ છે શિવ ભક્તિ. શું ખ્યાલમાં આવ્યું? જો હું તમારી સાથે વાત કરું છું અને હું અહીંયા મારા પુસ્તકમાં નોટ કરીને રાખું છું, સિદ્ધ ભક્તિ કહો, પરમ ભક્તિ, પણ એ વ્યવહારવાળી પરમ ભક્તિ છે. વ્યવહારવાળી પરમ ભક્તિ છે. અને શિવ ભક્તિ એટલે નિર્વાણની ભક્તિ. એક બીજી બહુ માર્મિક વાત શૈલાબેન, જો કે છે આ પરમાત્માની ભક્તિ એટલે અપરમ ભક્તિ, પણ વ્યવહારે એને પરમ ભક્તિ કીધું. તો વ્યવહારે પરમ ભક્તિ આવી હોય તો નિશ્ચયે પરમ ભક્તિ કેવી હોય? ત્રીજી વાત, નિશ્ચયમાં તો પરમપનું ખરું, પણ વ્યવહારમાં પણ પરમપનું ખરું. આપણે રોટલા ખાઈએ, કેવા? ખાવા લાયક. ભિખારીને રોટલા આપીએ, ફેંકવા લાયક? અરે બોલો. આપણે લુગડા પહેરીએ, પહેરવા લાયક. ગરીબને કપડાં આપીએ, કેવા? પહેરવા લાયક જ ને. શું સમજાય છે આમાં? નકામી વસ્તુ આપવાની હોય બીજાને. એક જોકમાં મેં સાંભળેલો, કયા સિક્કા બંધ થઈ ગયા હતા ને વચ્ચે, 10 રૂપિયાના કે 5 રૂપિયાના કે 2 રૂપિયા, જે પણ સિક્કા. તો એક કરોડપતિ શેઠે 2 રૂપિયાના સિક્કા ઓલા ભિખારીના વાટકીમાં નાખ્યા. એને જોયું, ચકાશો, એને એના મોઢા ઉપર ફેંકી દીધું. આ જોકની વાત કરું છું, કવિ સંમેલનમાં સાંભળેલું.
કે તમને એટલી અકલ નથી? 2 રૂપિયાનો સિક્કો એ તમને નથી ચાલતો, તમારે માટે કામનો નથી, તમારે માટે કામનું કયું? તો કપડાં આપો, લત્તા આપો, દાગ દાગીના આપો, જે કાંઈ પણ આપો, મેં સામેવાળાને કામમાં આવે એવું આપો ને. ખ્યાલમાં આવે છે શું શૈલાભાઈ? બહુ સમજવા જેવું છે. દાનમાં પણ ત્યાગની ભાવના કેવી કેવી અપૂર્વ ભાવનાઓ હોય. પદ્મનંદી પંચવંશિકાના પ્રવચનોમાં એ બહુ સરસ ચર્ચા ગુરુદેવશ્રી કરે છે. તો 3 વાત થઈ. સિદ્ધ ભક્તિ, પરમ ભક્તિ, એ વ્યવહારે પરમ ભક્તિ, અને શિવ ભક્તિ. વાહ! શિવ ભક્તિ એટલે નિર્વાણ ભક્તિ. તો ઓલી પહેલી ગાથામાં પણ નિર્વાણ ભક્તિ આવી ને, કે હા એ નિશ્ચય નિર્વાણ ભક્તિ, અને આ બોલો આ વ્યવહારે નિર્વાણ ભક્તિ. મને આજે હમણાં પ્રવચન સાંભળતી વખતે વિચાર આવતા હતા. દિવાળી આવી જાય એટલે આપણે તરત જ 8મ 14 નિર્વાણકાંડ ભાષા. હમણાં મહારાષ્ટ્રમાં એક જગ્યાએ જ્યાં અમે લોકો હતા, તો એ 2,500 પબ્લિકમાંથી 4 છે બહેનો. મરાઠીમાં હું ભક્તિ લેતો જ, રોજ લેતો, નવી નવી ભક્તિઓ રોજ લેતા. તો એક બેન આવીને કે પંડિતજી આજ તો મરાઠી નિર્વાણ ભક્તિ વાંચો. મેં એને કીધું જો મારી પાસે પ્રાકૃત છે, મારી પાસે હિન્દી છે, અને મારી પાસે મરાઠી છે. મેં કીધું એ ત્રણેયમાં મને તો કાંઈ ફેર દેખાતો નથી, કેમ કે ત્રણેયમાં આચાર્ય કુંદની જ કલમ છે. ફેર એટલો કે ઓરિજિનલ પ્રાકૃત છે આચાર્ય કુંદ દેવની છે, અને હિન્દીમાં ભૈયા ભગવતીદાસજીએ કરેલો છે, અને પછી તમારા કોઈ કવિએ એને મરાઠીમાં કર્યું. કવચમાં ફેર છે ને, માલમાં અંદર તો તલવાર તો અંદર એક સરખી જ છે ને. પણ છતાં મેં એની વાતને માની લીધી, અને જે રાજી થયા લોકો. અરે મેં જ્યારે સૂચના આપીને, પહેલાં સૂચના આપી હતી કે પ્રાકૃતમાં નિર્વાણ કાંડ ભાષા આપણે બોલશું. પછી જ્યારે ઓલા બેન આવીને મને કીધું, મેં કીધું આ બેનની બહુ ભાવના છે, અને એટલે આપણે મરાઠીમાં નિર્વાણ કાંડ ભાષા લઈશું. શૈલાબેન પુસ્તકો મૂકીને બધા તાળીઓ વગાડ્યા. આ જો ભાષાનો પ્રેમ. પણ મને એક વિચાર આવ્યા, ભલે ને 2,500 પબ્લિક બેચારી પણ નિર્વાણકાંડ ભાષા મરાઠીમાં પણ હોશે સાંભળે જ તો છે ખરા. ગઈકાલનો અષ્ટપહાડ ઉપરનો પ્રવચન સાંભળો તમે, દર્શન પહાડ ઉપર. પહેલું જ વાક્ય, દર્શન પહાડ ચાલે છે. હિન્દી ભાઈઓ ઘણા આવ્યા છે, આજે હિન્દીમાં ચાલશે. તમે ગુજરાતીવાળા તો હિન્દી સમજો જ. આખું હિન્દીમાં પ્રવચન, બહુ સરસ પ્રવચન છે. દંસણ મૂલો ધમ્મો, આહા હા હા. એમાં એક વાક્ય બોલ્યા છે ગુરુદેવશ્રી, એટલું સરસ વાક્ય બોલ્યા છે. એ સ્ક્રીનશોટ મારી પાસે છે, મને મોઢે છે પણ હું તમને બતાવું. સ્વામીજી એવું બોલ્યા, આ પરમાર્થ કે આ અધ્યાત્મ બહુ સૂક્ષ્મ છે. બરોબર? જો આવ્યું ને, અંડરલાઈન કરેલું વાક્ય જુઓ, હિન્દીમાં બોલે છે. જો હા 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 હા, તો ભી અંતર સમ્યક દર્શન में दोष है नहीं. ऊपर वाली अबुद्धिपूर्वक रागनी बात समझ में आया? बहुत सूक्ष्म बात है भाई. હવે અહીંથી જુઓ તમે. હવે હું અંડરલાઈન તો કંઈ બેઉ જગ્યા તો કરી ન શકું, એમાં જે કરેલું હોય એ મેં તમને મૂક્યું છે. હા, ઘણી સૂક્ષ્મ વાત છે ભાઈ. વીતરાગ માર્ગ સમજના યહ અલૌકિક બાત હૈ. શું કીધું? જો ધંધા કરવા, પૈસા કમાવા, પરિવારને વધારવો, ધંધો વ્યાપાર વધારવો, એ કોઈ अलौकिक बात नहीं. वीतराग मार्ग समझू ये अलौकिक बात है. एक सेकंड भी उसका भान हो जाए तो सारा विवेक खुल जाए. શું સાહેબ શું કીધું? આ હૈદરાબાદ એક એક શબ્દ હીરા છે જડેલા. એક તો વીતરાગ માર્ગ સમજવો અલૌકિક વાત છે, એ કોઈ લૌકિક વાત નથી. દરેકે દરેકને આ વાત કંઈ સમજાય નહીં. બીજી વાત,
એક સેકન્ડ પણ સમજાઈ જાય. ધ્યાન રાખજો, એટલે મેં અંડરલાઈન કર્યું, એમાં ખાસ મેં હાઇલાઇટ કરું છું. એક સેકન્ડ માટે પણ સમજાઈ જાય તો રિઝલ્ટ શું આવે? શું વંદનાબેન આ ગંભીરતા સમજાણી હતી? હું કાંઈ પણ મોકલું નહીં તો 4 વખત વાંચવાનું. એ સુનિલભાઈ મોકલાય છે તો કંઈક ને કંઈક રહસ્ય છે એમાં. ઓર્ડિનરીલી નહીં વિચારવાનું. એક સેકન્ડ પણ સમજાઈ જાય તો કહે છે કે સારા વિવેક ખુલ જાય. શું સારા વિવેક ખુલ જાય? એટલે બુદ્ધિ ઠેકાણે આવી જાય, શાન ઠેકાણે આવી જાય. એને પછી કાંઈ સમજાવવાની જરૂર નથી. ગઈકાલના પ્રવચનમાં કીધું ને, તત્વજ્ઞાન થાય, સમ્યક દર્શન થાય એટલે પછી શું કરવું શું ન કરવું એ બધું આપોઆપ. તમારા દિગંબર મંડળવાળા તો અમારા શ્વેતાંબર મંદિરમાં આવતા નથી, નૈરોબીવાળા. હા, તમારા દિગંબરો તો બધા અમારા શ્વેતાંબરમાં આવતા નથી, દેરાસરોમાં નથી આવતા. તમને એક વાત કરું, બહુ સરસ, અંદરની શ્રદ્ધાની વાત, મારી પોતાની વાત કરું છું. હું અહીંયા આવ્યો ને રાજકોટમાં, ત્યારે મને મંદિર અને દેરાસર વચ્ચે ફેર નહોતો ખબર. મંદિર તો હિન્દુઓમાં કહે જ છે, પણ આપણે તો ભાઈ આપણા મંદિર માટે મંદિર કહેવાથી જ ટેવાયેલા હતા. પણ શ્વેતાંબરોમાં દેરાસર કહેવાની પદ્ધતિ છે, પણ આપણે મંદિર કહીએ. એટલે મને કોઈ એમ કહે ને સિમંદર ભગવાનનો દેરાસર ને, નહીં, સિમંદર ભગવાનનું મંદિર. અને હું કોઈને પણ એડ્રેસ લખીને આપું ને મારો, કે મૌખિક ઓરલી કહું ને, તો મંદિર જ શબ્દ મારા મોઢામાંથી આવે. અને બુદ્ધિપૂર્વક વિચારો કે દેરાસર શબ્દ નહીં આવવો જોઈએ. જો કે શબ્દ સાથે આપણને કોઈ દુગંચા નથી, પણ શબ્દ સંબંધી પણ ગ્રહિત મિથ્યાત્વનો દોષ ન લાગવો જોઈએ. ક્રિયાએ તો હિંસા નહીં, પણ વાચાએ શા માટે કરવી આપણે? શું નૈનાબેન, ફરીથી તમારું નામ લઈને બોલું છું. શાક સુધારવાના કે એપલ સુધારવાના કે એપલ કાપવા? હા, એપલ કટ કરવા. શુદ્ધ ગુજરાતીમાં બોલો ને, ફળ સમારો એમ બોલો ને. ભાષામાં પણ શાકાહાર, ભાવોમાં તો ખરા જ, અભિપ્રાયમાં તો ખરા જ. કેટલું જીવન ઘડવા જેવું છે. ક્યાંથી વાત આવી? હા, શેની વાત કરતા હતા? હા, એટલે આમાં આ જે ગાથા જે 135મી આવી ને, કે ભાઈ સિદ્ધ ભક્તિ, પરમ ભક્તિ, શિવ ભક્તિ. તો શિવ ભક્તિ, નિર્વાણ ભક્તિ, એ વ્યવહારે નિર્વાણ ભક્તિ છે. સાચી શિવ ભક્તિ તો 134મી ગાથામાં વાળી છે, શિવ સ્વરૂપની ભક્તિ તે. બરાબર, આની ચર્ચા પૂરી કરી પછી આમાં જે 22, 23, 24, 25, 26 એમાં ગુરુદેવશ્રીએ કળશ લીધો ને. આજે કયો કળશ લીધો? 226મો કળશ લીધો ને આજે. તમે જોજો, હવે ગ્રંથમાં જ જોજો સીધા. એ હવે વારંવાર આમાં પછી નહીં મૂકું હું. મૂળ કળશ જુઓ, 154મો પ્રવચન છે, અને 226 અને 27 બે કળશ, અને 136મી ગાથા. આટલો કોર્સ છે આજનો. અને હા સાંભળો, 134, આમ જો મારી તરફ જો, 134મી ગાથામાં સાવ આવી ટોપ લેવલની વાત કરી. બરાબર, 135માં જરીક ઉતરી આવ્યા, વળી પાછા શ્રેણી માંડીને 136માં ઉપર પહોંચી ગયા. શું સમજાણું? જો હું ગુણસ્થાનની ભાષામાં બોલું છું. 134મી ગાથામાં એટલે 7મો ગુણસ્થાન, 135મી ગાથા એટલે 6ઠો ગુણસ્થાન, અને નહીં બરાબર બોલું છું ને? હા, અને 136મી ગાથા એટલે શ્રેણી. કેમ કે પહેલામાં પરમ ભક્તિ, નિશ્ચય પરમ ભક્તિની વાત, બીજામાં સિદ્ધ ભક્તિની વાત. સિદ્ધ ભક્તિ એટલે વ્યવહારવાળી વાત આવી, અને વળી પાછું ત્યાંથી ઉપડીને નિજ પરમાત્મા ભક્તિની વાત. મને આજે એક વિચાર આવ્યા. વિચાર તો ઘણા આવે, પણ નિયમ આપણે શ્રીમદજીએ જે લખ્યું છે ને,
આત્મ ભાવના ભાવતા જીવલ હે કેવળ જ્ઞાન રે. મને તો વિચાર આવ્યા, જાણે કે આ ગાથાને આધારે જ શ્રીમદજીએ લખ્યું છે. જો કે એમ કહેવાય છે શ્રીમદજીને નિયમ સાર મળ્યું નહોતું, પણ મારી પાસે કાંઈ પ્રમાણ નથી. ગ્રંથ મળ્યું હોય કે ન મળ્યું હોય, પણ આ ગ્રંથનો અભિપ્રાય તો શ્રીમદજીને ચોક્કસ મળેલો. તો આ ગાથા જો, આ ગાથા પહેલાં કળશ. ઈમર્ત્ય દૈવ નિકુરંબ પરોક્ષ ભક્તિ યોગ્યા સદા શિવમયા પ્રવરા પ્રસિદ્ધા સિદ્ધા સુસિદ્ધિ રમણી રમણીય વક્ત્ર પંકેરુહોરુ મકરંદ મધ્રુવતાસ્યુ. બહુ મસ્ત કળશ છે. જેવો મનુષ્યોના અને દેવોના સમૂહની પરોક્ષ ભક્તિને યોગ્ય છે. આહા હા હા. તિર્યંચો તો સંયોગે દુઃખી છે બિચારા, એમના નસીબમાં ક્યાં ભક્તિ. પ્રવીણજી, ગાય बिचारी खड़ी खड़ी कहाँ से भक्ति करेगी. हाँ, ऊँट तो बोझा ढोने में ही मस्त है बेचारा, खरगोश तो घास खाने में ही मशगूल है, हिरण तो वाघ सिंह से हर पल भयभीत है, वो तो भक्ति कहाँ से करेंगे. और नारकी तो संयोगजन्य पीड़ाओं से ही तिल तिल करे, देह के खंड असुर भिड़ावे दुष्ट प्रचंड. એટલે બેઉની વાત ન કરી અહીંયા. તો ભક્તિનો સૌભાગ્ય કોના જીવનમાં છે? આપણે કોણ છીએ વિચારો. જેના જીવનમાં હોય તો જ કહેવાય. જેઓ મનુષ્યોના તથા દેવોના સમૂહની પરોક્ષ ભક્તિને યોગ્ય છે. દેવિંદ વિંદ વંદમ. સ્વર્ગના સૌ દેવો ભવનાલય 40 વિંતર દેવાન હોંતી 32. કપ્પામર 24. ચંદો સૂરો નરો તિર્યો. શું બોલી ગયો હમણાં? સૌ ઇન્દ્રો. ભવનાલય 40. ભવનવાસીના 40. વેંતર દેવાણ હોંતી 32. 32 વેંતર દેવોના. પછી કપ્પામર 24. કલ્પવાસીના 24. અને ચંદો એટલે ચંદ્ર, સૂરો એટલે સૂર્ય, વૈમાનિકોના બંને. અને ચંદો સૂરો નરો તિર્યો. નરો એટલે મનુષ્યના રાજા એટલે ચક્રવર્તી. મનુષ્યોનો ઇન્દ્ર એટલે નરેન્દ્ર. નરેન્દ્ર એટલે ચક્રવર્તી થાય. મનુષ્યોનો ઇન્દ્ર એટલે ચક્રવર્તી. અને ચંદો સૂરો નરો તિર્યો, તિર્યંચોનો સ્વામી. કોણ? સિંહ, વાઘ જે પણ હોય, વનરાજ. સૌ ઇન્દ્રો છે આ બધા. આ 11મા ધોરણમાં મેં મોઢે કરેલી હતી ગાથા. 11મા ધોરણમાં જયપુર ગયા તરત જ. જીનવાણી હૃદયમાં બસવી જોઈએ, કબાટમાં નહીં, મંદિરોના ગોખમાં નહીં. રાજુભાઈ, મંદિરોના ગોખમાં નહીં, હૃદયમાં જીનવાણીને વસવાટ કરો. તેરી અસ્તિ મેરી વસ્તી आज करूँगा ऐसी भक्ति, आज लगा लूँ सारी शक्ति. આ ઓરિજિનલ ભક્તિ, અંદરમાંની મસ્તી, શ્રુત ભક્તિ. વાહ, શ્રુત ભક્તિ. એમ તીર્થંકરોની ભક્તિ, એમ અહીંયા પરમ ભક્તિ, નિર્વાણ ભક્તિ, સિદ્ધ ભક્તિ, શુદ્ધ ભક્તિ. શિવપંથ જેવો મનુષ્યોના દેવોના સમૂહની પરોક્ષ ભક્તિને યોગ્ય છે. પરોક્ષ કેમ કીધું? બોલો. એમાં અરહંત ભગવાન સામે થોડાક, સિદ્ધ ભગવાન સામે થોડાક વિરાજમાન છે. સિદ્ધ ભગવાન તો સિદ્ધશિલા પર છે ને, એટલે પરોક્ષ ભક્તિ. જેવો સદા શિવમય છે, કલ્યાણમય છે, જેવો શ્રેષ્ઠ છે અને જેવો પ્રસિદ્ધ છે. વાહ, અપ્રસિદ્ધ નથી, સિદ્ધો અપ્રસિદ્ધ નથી. તે સિદ્ધ ભગવંતો સુસિદ્ધિરૂપી રમણીના. વાહ, તે સિદ્ધ ભગવંતો સુસિદ્ધિરૂપી રમણીના રમણીય મુખ કમળના મહામકરંદના ભ્રમર છે.
એટલે ઓલી સુસિદ્ધિરૂપી રમણીના મુખ કમળમાંથી મકરંદ ઝરે છે અને એ મકરંદનો પ્રાશન સિદ્ધ ભગવંતો કરે છે. ભમરા સિદ્ધોને ભમરા સાથે જોડ્યા. ભમરો તો ચતુરિન્દ્રિય જીવ છે. સિદ્ધોની સરખામણી ભમરા સાથે કરી. સમજાય છે? હા, અહીંયા આ સિદ્ધ ભગવંતોની ભક્તિ પૂરી થઈ. પછી જો 136મી ગાથા, અદ્ભુત ગાથા, એના પછીનો કળશ આવ્યું. શિવ શિવ પંથ સ્થાપી આત્મને નિર્વાણની ભક્તિ કરે, તે કારણે અસહાય ગુણ નિજ આત્મને આત્મા વરે. આત્મા આત્માને વરે એ નિજ પરમાત્મ ભક્તિની, નિજ પરમાત્માની ભક્તિ, એનું નામ આત્મભક્તિ, આત્મભાવના. ટીકા, આ નિજ પરમાત્માની ભક્તિના સ્વરૂપનું કથન છે. જો 136મી ગાથા છે ને, આમાં નિજ પરમાત્માની ભક્તિ. 136માં પાછળ, 135માં પાછળ ગઈ મોક્ષગત સિદ્ધ ભગવંતોની ભક્તિ, અને એના પહેલાંની ગાથામાં પરમ ભક્તિ. એમ ત્રણેય ભક્તિ વચ્ચે અંતર. નિરંજન નિજ પરમાત્માનું આનંદામૃત પીવામાં અભિમુખ જીવ ભેદ કલ્પના નિરપેક્ષ નિરૂપચાર રત્નત્રયાત્મક નિરૂપરાગ મોક્ષ માર્ગમાં પોતાના આત્માને સમ્યક પ્રકારે સ્થાપીને. સમયસારમાં જે ગાથા આવે ને 404 નંબરની ગાથા, 412 નંબરની ગાથા, તું સ્થાપ નિજને મોક્ષ પંથે, બિલકુલ એવી ગાથા છે. સમજાણું? એ આત્મભક્તિવાળી ગાથા. ગાથા નંબર યાદ રાખવા જેવી છે 136મી. પોતાના આત્માને સમ્યક પ્રકારે સ્થાપીને નિવૃત્તિના મુક્તિરૂપી સ્ત્રીના ચરણ કમળની પરમ ભક્તિ કરે છે. તે કારણથી તે ભવ્ય જીવ ભક્તિ ગુણ વડે નિજ આત્માને, કે જે નિરાવરણ સહજ જ્ઞાન ગુણવાળો હોવાથી અસહાય ગુણાત્મક છે, તેને પ્રાપ્ત કરે છે. જો તે ભવ્ય જીવ ભક્તિ ગુણ વડે, જો એ પરમ ભક્તિ કરે છે, વગર ભક્તિ ભાવ વડે, વગર ભક્તિ ભાવે નહીં જ કરે. ભક્તિ ભાવ તો હોવા જોઈએ ને, અહોભાવ તો હોવા જોઈએ ને, સમર્પણતા તો હોવી જોઈએ ને. ભક્તિ કરવાની ભાવના હશે તો જ ભક્તિ થશે, એમ કહે છે અહીંયા. તો નિજ પરમાત્મ ભાવના, આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. આમાં શબ્દ આવ્યો ભેદ કલ્પના નિરપેક્ષ. ગુણભેદ, પર્યાય ભેદ, કોઈ કલ્પના નથી. નિરુપચાર, કોઈ ઉપચાર નથી. આહા હા, ઉપચાર નથી એટલે ઔપચારિક વ્યવહાર સમ્યક્તનો જેમાં પ્રવેશ નથી. પરમ નિરપેક્ષ. નિરૂપરાગ, વાહ. શલામે ને ઓલે 47 શક્તિઓમાં અને 47 નયોમાં, એ શક્તિઓમાં પણ એક શક્તિ છે ને નિરૂપરાગ સ્વભાવને બતાવનારો. ઉપરાગ રહિત, રાગ રહિત, ઉપરાગ રહિત શક્તિઓમાં પણ એક શક્તિ છે. મારે જોવાનું રહી ગયું એ ચાલતા પ્રવચનમાં, પણ નિરૂપરાગ માટે મને જોવાનું મન હતું. લગભગ ભાવ શક્તિ છે, છેલ્લે છેલ્લે આવે છે. ઉપરાગ રહિત, રાગ રહિત એવો સ્વભાવ ભાવ, કેમ કિટ્ટીમાં અને કાલીમાં રહિત સુવર્ણ ભાવ એમ. તો નિરાવરણ, એક તો આમાં નિરૂપરાગ અને નિરાવરણ. જો નિરાવરણ એટલે આવરણ જેમાં નથી, સહજ જ્ઞાન ગુણવાળો હોવાથી અસહાય ગુણાત્મક છે. અસહાય ગુણાત્મક છે એટલે જેને કોઈના સહાયની એમાં આવશ્યકતા જ નથી, એવા અનંત ગુણાત્મક સ્વભાવ ભાવ ભગવાન આત્મા છે. ગાથા પૂરી થઈ. જો કે ગાથાનો હજી ઘણો ઉલ્લેખ કરવા જેવો, વિચારવા જેવો છે. રાત્રે જો મસ્તી વિચાર આવશે તો હું ચોક્કસ લઈશ. આજે થોડોક 15-20 મિનિટનો, એ તો કાલે લેશું, જે પણ સહજ બને. કળશ જો આત્માત્માનમાત્મન્ય વિચલિત મહાશુદ્ધ રત્નત્રયેસ્મિન નિત્ય નિર્મુક્તિ હેતો નિરૂપમ સહજ જ્ઞાન દ્રક્ષીલ રૂપે સંસ્થાપ્યાનંદ ભાસન નિરતિશય ગ્રહમ ચેચ્ચમત્કાર ભક્ત્યા પ્રાપ્નોત્યુચ્ચૈરયમ યહ વિગલિત વિપદમ સિદ્ધિ સીમંતિનીશ.
આ અવિચલિત મહાશુદ્ધ રત્નત્રયવાળા શબ્દો તો જુઓ. ગુરુદેવશ્રી આજે બોલ્યા ને, ટીકાકારને તો શબ્દો ઓછા પડે છે. મુક્તિના હેતુભૂત નિરૂપમ સહજ જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ. જો સહજ જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ નિજ આત્મામાં આત્માને ખરેખર સમ્યક પ્રકારે સ્થાપીને, વાહ, આત્માને આત્મામાં ખરેખર સમ્યક પ્રકારે સ્થાપીને આ આત્મા ચૈતન્ય ચમત્કારની ભક્તિ વડે. ચલા બેન, આખી વાત ફરી ગઈ. તો હમણાં તો સિદ્ધોની ભક્તિ કહેતા હતા ને. સિદ્ધોની ભક્તિ સાથે સાથે સ્વયં સિદ્ધ સ્વભાવની ભક્તિ, ચૈતન્ય ચમત્કારની ભક્તિ વડે નિરતિશય ઘરને, આ હા હા, ગુરુદેવ શ્રી દૌલતરામજીને યાદ કર્યા. અબ હમ કબહુન નિજ હમ તો કબહુન નિજ ઘર આએ. યાદ કર્યા ભજન આજે. અને એવા ચાબકા માર્યા કાકા. મોટા મોટા કરોડોના બંગલાઓ બનાવે. ખબર શું કીધું ગુરુદેવ છે? વિષ્ટા જેવી વાતું છે એમ બોલ્યા. હું ભરી સભામાં કહું ને તો કોઈ સ્વીકાર નહીં કરે આ વાતને. મોટા મોટા માંધાતાઓને બોલાવે, હા, જાણે કે શું કર્યું હોય. અને ઈંટ પથ્થર સિવાય તો, પૂદગલ સિવાય તો બીજું કાંઈ ન હોય. હમણાં સાઉથમાં જ્યાં અમે લોકો ગયા હતા, જે દિવસે પહોંચ્યા તેના બીજે દિવસે હતો 62 વર્ષ થયા હશે એના લગ્નના. 40મા વર્ષે 35મા વર્ષે પરણ્યા હોય, 38માં પરણ્યા હોય, 62મું શું કહેવાય વર્ષગાંઠ, 62 years એમ મેરેજ એનિવર્સરીના. સવારે 10 વાગે કાર્યક્રમ ચાલુ હતું, સાંજે 7 વાગ્યા સુધી. અને કમસે કમ 14 વખત મને ફોન આવ્યા હશે, પણ પંડિતજી આપ આવો, પંડિતજી આપ આવો. અને મને કેમે કરીને જવાનું મન નહીં, ગયો જ નહીં. છેવટે હું ગયો જ નહીં. પછી એટલે એને એમ નહીં કે ભાઈ આવશે અને કંઈક અભિપ્રાય આપશે અને કંઈક આશીર્વચન આપશે. મને વિચારી આવ્યા, સવારે 9-10 વાગ્યાથી રાત્રે 8-8 વાગ્યા સુધી આ મેરેજ એનિવર્સરી ઉજવી શકે, ગિફ્ટો લઈ શકે, વધામણા લઈ શકે, ગામને ખવડાવી શકે, સ્વાધ્યાયમાં કેટલો બેસે છે એટલી હોશ સ્વાધ્યાયની, તત્વની, આત્માની. તો હમ તો કભો ન નિજ ઘર આએ. નિર્તિશય ઘરને, કે જેમાંથી વિપદાઓ દૂર થઈ છે અને જે આનંદથી ભવ્ય છે, ભવ્ય એટલે શોભિત છે, તેને અત્યંત પ્રાપ્ત કરે છે. અર્થાત સિદ્ધિરૂપી સ્ત્રીનો સ્વામી થાય છે. આમાં ભવ્ય શબ્દનો અર્થ શોભિત. ભવ્યતા એટલે શોભા, અને ભવ્ય જીવ એટલે શોભાસ્પદ, શોભાલાયક, સુંદરતાને લાયક એવો જીવ. આવા અદ્ભુત શબ્દો અને અદ્ભુત ભાવો છે. તો આપણે ઓવરઓલ 135-36 બંને ગાથા અને આ કળશ અને નમો સિદ્ધાણમને આધારે બધી જ ચર્ચા, લગભગ બધી ચર્ચા આપણે આવરી લીધી છે. તો એ હજી બપોરે આ વ્યાખ્યાન ફરી એકવાર સાંભળી કોઈ ખાસ પ્રમેય હશે તો રાત્રિના સ્વાધ્યાયમાં, ને તો આવતીકાલ સવારના સ્વાધ્યાયમાં આપણે લેશું. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.